તો બાપુ આપણે પેલા ઓબા નતા થતા ને હવે ઓબા થાય એનું કારણ હવે નહેરનું પાણી આવ્યું એટલે એવું એમ? હા તો પેલા કેમ ના થતા બાપુ ઓબા? આપણે પાણી હોય નતા એવું સેટ નું થતું પાણી એમ ને? પાણી સેટ નતું થતું એટલે આ લહેરના પાણીથી થયું. તો હમણાં તો તમારે ઓબા ખૂબ ઉછર્યા એટલા મોટા મોટા ઓબા થયા અને કેરીઓ આ મળી એટલે તમે નેરનું પાણી લઈને ઉપયોગ કર્યો એમ ને? હા અચ્છા, આ બાપુએ પેલા કે ઓબા નતા થતા અને હવે નેરનું પાણી લઈને પાયો એટલે ઓબા ઉછરવા મળ્યા અને ઓબા રિયલ કેરીએ પણ આવી, એ પણ હું તમને વિડીયામાં બતાવીશ. તો આપણે ઘણી વખત ઘણા જણા પણ કહેતા હોય છે કે ઓબા આપણામાં નથી થતા. ઘણી જગ્યાએ ઓબા નથી થતા. લાખણી તાલુકામાં ઘણી જગ્યાએ ઓબા પણ નથી થતા અને દરેકને આ સિઝને કેરીઓ પણ વેસાતી લાવવી પડે છે. શિખર હવે આપણે ફરીદની કેરીઓ હોય છે કે પોરકી કેરીઓ છે એ તો કોઈ ખબર નથી. તો આપણે નેર આવ્યા પછીની વાત કરીએ કે નેર આવ્યા પછી ઓબોનો વિકાસ અને ઓબા પણ ઉછરવા મળ્યા નથી તો બળી જતા ને કે ઘણા કિસાન પણ ઓબા પણ વાવતા હોય છે. દર વર્ષે મજૂરી પણ કરતા હોય છે, છતાંય ઓબા પણ નથી ઉછરતા. તો લાખણીની નેર હેડ્યા પછી ઓબોનો બહુ વિકાસ અને નેરના પોણી પાયાથી ઓબો પણ વિકાસ બહુ પણ કરે. તો તમને હું ઓબા પણ બતાવું. જુઓ, આ ઓબા છે, આ બધા લાગડ ઓબા ને કે આપણે અહીંયા ઓબા પણ નતા થતા. આ જોઈ લો, બધા ઓબા જ છે. આ નાના ઓબા છે અને દરેક કિસાન ઓબા ઉછરવા માટે કરીને રાત ભરોડી મજૂરી કરતા, એને પાણી પાવતા ને કંઈ પણ દવાન બવાન આપતા, પણ ઓબો કોઈ દિવસે ઉછરતો નથી. મેં પણ આજ દાડા સુધી મને ઉંમરથી પણ કોઈ દાડે 40 વર્ષની ઉંમરમાં ઓબા પણ ના ઉછરતા. નેરનું પાણી આવ્યા પછી ઓબા અતિશય પણ ઉછરવા મળ્યા છે. તો ખેડૂતો તમે પણ નેરનું પાણી લાવીને ઓબાને પાઈ અને નેર નજીક ના હોય તો નેરનું પાણી પણ તમે લાવી અને નેરનું પાણી પાવો તો પણ ઓબો પણ 100% ઉછરી શકે. આ બધી ઓબોની જ લાઈન છે, રિયલ તમે જોઈ લો. નરા ઓબા આ નેરના પાણીથી પડતા, મતલબ નદીનું પાણી એટલે દરિયાનું પાણી કહેવાય. જુઓ, નવી વળતર. આ પાણી નેરનું કાર્ય એટલું કરે છે કે એનું કોઈ નિમિત્ત નથી. ઝાડખોદ તમામ પ્રકારનું ફળ ફૂલ નેરના પાણીથી ઉછરે. આ બધી નવી કોપળો એની જ છે. આ નેરના પાણીનો વિકાસ છે તો તમે નેરનું પાણી પાઈ અને આબો પણ ઉછરી શકો છો. અને આ જુઓ, આવો બધા ઓબા જ છે. તો તમે આપણા બોરના પાણી કરતી નેરનું પાણી પણ બહુ ઉપયોગ વધારે આવે છે. દરેક વસ્તુ આપણામાં થાય જ છે. ફળ ફૂલ, ચીકુ થાય, ઓબા થાય, દ્રાક્ષી થઈ શકે છે અને પપૈયા તો થતા પણ બીજું ઝાડ આપણામાં જે ફળ ફૂલ છે એ ખાવાનું એ પણ નહોતું ઉછરતું. તો જુઓ, અને ઓબો પણ ઉંમરમાં નાનો હતો, છતાંય આને કેરીએ હજુ કેરી આવી ગઈ ને કે આપણામાં ઓબો ઉછરવો બહુ મુસીબત. ઓબા ઘણી જગ્યાએ મને પણ 40 વર્ષ ઉંમરથી ઓબા પણ નહોતા દેખ્યા. નેર આવ્યા પછી બહુ ઓબા ઉછર્યા. અને જુઓ, આ નેરનો પાણીનો વિકાસ. આ જુઓ, નાના કેટલા ઓબા છે. તો તમે નેરનું પાણી લાઈન પાવશો અને ઓબો ઝડપી વિકાસ પણ કરશે. તો મારો વિડીયો હે ને કિસાન સુધી શેર કરી શકો અને જેને નેર ઢુકડી પડતી હોય એને પણ નેરનું પાણી પણ પાઈ શકો છો અને વિકાસ પણ બહુ કરશે. ઓબા આ બધા આંબ જ છે, આટલાથી કરી અને લાઈનસર. તો આપણે વેસાથી પણ કેરી પણ ના લાવવી પડે ઉનાળો આવે એટલે. આ નેરના રૂડા પડતા, મતલબ નેરનું પાણી. જો કેરીઓ કેટલી પણ આવી. કોણ થોડું વાવાઝોડું ને એવું હતું એટલે કેરીઓ મતલબ વાયરાથી પડી ગઈ. આ બધી કેરીઓ જ છે. જો નરી કેરીઓ પણ થોડું વાવાઝોડે બગાડ પણ કર્યો હે.
આના ઉપર ખૂબ કેરીઓ છે. આ બધા ઓબા લાગટ સળંગ ઉદી આ એકલી કેરીઓ જ છે. અને જુઓ આ નેરના રૂડા પ્રતાપ. મારો વિડીયો બને એટલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા ખેડૂત સુધી શેર કરો તો ઓબાની પણ ઉછેર થઈ શકે. એકલી કેરી જ છે જો. વાવાઝોડાના હિસાબથી બધું પડી જ જો હે ઘણું ખરું, પણ છતાંય કોઈ દવા દારૂ નહીં.